રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર સહિતના જે વિસ્તારોને નોટિસ આપ્યા બાદ શનિ અથવા રવિવારે જે ડિમોલેશન થવાનું છે ત્યારે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ નારોદાનગર વિસ્તારના જે આ લોકો છે તે સ્થાનિક લોકો છે, લોકો ઉપર કેવું જે આભ છે તે ફાટ્યું છે આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। બા, શું નામ છે તમારું? કેશુબેન। કેવડી ઉંમર છે તમારી? 70 વર્ષ। કેટલા સમયથી આ નારોદાનગરમાં તમે રહ્યો છો? 40 વર્ષ રહી છે અહીંયા। 40 વર્ષ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશન કરવાનું છે, તમે કેવી પરિસ્થિતિનો સામનો કરશો હવે? અમારે આ ઝૂંપડામાં રહેવાનું ભાઈ, અમારે ક્યાં થાય મકાન? સુતમાઈનો બંગલો કરી લીધો હોય, અમારે આ ઝૂંપડામાં રહું છું। અમારે અહીંયા અમે 11 જણા, આમાં 11 જણા રહેવી છે। નીંદર જ નથી આવતી ભાઈ, રાત દિવસ ની નીંદર આવતી નથી અમારે તો આ ઝૂંપડા છે ને એમાં રહું છું। અમારે ક્યાંય જોતું નથી, અમારે તો આમ બીજે ક્યાં લેવા જાય? વ્યાજ નહીં તો બંગલા નો કરી લેવી। પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? સવિતાબેન મુકેશભાઈ પાતર, હું નારોદાનગર 7માં રહું છું અને અત્યારે અમારી વિસ્તારમાં પાડવાની નોટિસ આપી છે, બરોબર? તો અમે અત્યારે અમારા મકાન પડી જાય તો અમે જાય ક્યાં? હું દલિત છું અને અમને દલિતને કોઈ મકાન પણ ભાડે નથી આપતા। અમારા ઘરમાં 4 વ્યક્તિ છે, અમે રહેવાવાળા, કામવાળા 1 છે, ખાવાવાળા 3-4 છીએ। તો અત્યારે અમે જાય કે અમને એમ કહે કે ખાલી કરી દો, તો અમે અત્યારે ખાલી કરીને ક્યાં જઈએ? અપેક્ષા એવી છે કે અમે જ્યાં છે ત્યાં અમને રહેવા દે, અમારા મકાન સુકામાં પાડવામાં આવે છે। અમારે અત્યારે છોકરાની પરીક્ષાઓ માથે આવે છે અને અમે અત્યારે આ કહી દે કે 3 મહિનામાં તમે ખાલી કરીને વયા જાવ, તો અત્યારે અમે ક્યાં ખાલી કરીને જઈએ? છોકરાના ભવિષ્ય બગડે, ભણવાનું બગડે, અત્યારે પરીક્ષા માથે આવે છે, તો અત્યારે હાલ અમે ક્યાં જઈએ? અને અમને કોઈ દલિતનું મકાન પણ ભાડે આપતું નથી। બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? મારું નામ રીનાબેન પારગી। બેન, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો અને જે ડિમોલેશનની વાત આવી છે, તમે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? અમે તો અત્યારે સાહેબ છે ને કોઈ ભાડે મકાન દેવા રાજી નથી, તો અમે ભાડે મકાન કેવી રીતે લે? હું એક કમાવા છે, મારા ભાઈ 4 જણા ખાવાવાળા છે। મારો ભાઈ છે એ બીમાર, એ અત્યારે રિક્ષા ચલાવી આપતો તો હું એટલે ભાડો ભરું, કોઈ ઘર ગુજારે શું કરી લઉં? અમને જ્યાં છે ન્યા સહી સલામત રહેવા દો, અમને અમારા ઝૂંપડા મુબારક દો, બીજું અમારે કાંઈ જોતું નથી। અને મોદી સરકાર તે લગીને ક્યાં કહેતા વાયદો કરીને તો વયા જાય છે કે બેનો ક્યાં ગયા? બેન તો અત્યારે તો બેનો રોડ માંથી આવી ગયા છે, તો મોદી સરકારને બોલાવો કે અમને ઝૂંપડાની આસ્થા દે દો। અત્યારે તો અમે 3-4 દિવસથી તો જમાય ન થાય। પેલા સાહેબ રાતે નીંદર નથી આવતી, કામે જાવું, ઘરનું કરો શું કરી? ભાડે તો કોઈ મકાન તો દેવું જોઈએ કે ન દેવું જોઈએ? તો અમે દલિત છીએ, અત્યારે મકાન ભાડે બધા 8-8 હજાર રૂપિયા દે, તો અમારે ઘરની ગુજારી ચાલુ કે મકાન ભાડું ભરું? શું કરવાનું? અમારે આયા જ રહેવું છે ને આયા જ રહેવા દો, બીજું કાંઈ નહીં માં। જી, ચોક્કસથી જે નારોદાનગરના રહેવાસીઓ છે એક જ પોકારી રહ્યા છે કે અમને અહીંયા જે રહેવા માટેના જે અમારા મકાન છે તે જે પરિસ્થિતિમાં છે તે એ જ પરિસ્થિતિમાં રાખો, અથવા તમે જો ડિમોલેશન કરવાના હો તો અમને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી આપો।